નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો જૂનાગઢથી. જૂનાગઢના ખેડૂતો અને વેપારીઓને દુખતા ઉપર ડામ ફાટ્યો તેવું હમણાં દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ફ્રૂટ યાર્ડમાં કેરીના બોક્સ રાખવાની સુવિધા ન હોવાથી 3 દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જણાવી દઈએ કે ફ્રૂટ યાર્ડમાં કેરીના 20,000 બોક્સની આવક થઈ છે અને એક તરફ માવઠાનો માર પડ્યો છે તો બીજી તરફ કેરીનું યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અને ત્યારે વેપારીઓ દ્વારા આ યાર્ડ પ્રશાસન અને એકવાર બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી અને ખેડૂતોને હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ 400 થી 800 રૂપિયા સુધી મળે છે. અને એક તરફ માવઠાનો વરસાદ અને ખેડૂતો અને ઇજારદારને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આપણે વાત કરીએ તો યાર્ડ બંધ કરતા કરોડો રૂપિયાની કેરી યાર્ડમાં નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થશે. માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે. આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે. હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે. માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે. માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેને નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં. એવી વાત નથી કે જે કેરી રાખવાની જે રીતે જર્સીની યાર્ડમાં જે શેડ બનાવવામાં આવતા હોય છે તો આમાં શેડ ન બની શકે, સુવિધાનો અભાવ નથી? શેડ આપણે 2 આપેલા જ છે, એક શાકભાજી માટે છે અને એક ફ્રૂટ યાર્ડ માટે છે અને બાકી જે નીચે જગ્યા છે ત્યાં સ્ટોલ છે. તો વધુ સુવિધા ઊભી ન કરી શકીએ? વધુ સુવિધા માટે વધુ જગ્યાની જરૂરિયાત છે, હાલ આપણા માટે ઉપલબ્ધ નથી.